અરવલ્લી જિલ્લાના મોડાસા શામળાજી વિષ્ણુ મંદિરમાં આવતીકાલ 12 એપ્રિલને શનિવારે ચૈત્ર સુદ પૂનમના દિવસે દર્શનાર્થીઓના ઘસારાને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તો સવારે 6 વાગે શામળાના મંદિરના દ્વાર ખુલશે અને રાત્રે 8:30 કલાકે દ્વાર બંધ થશે. તો ચૈત્રી પૂનમને લઈને મંગળા આરતી અને શણગાર આરતી, સંધ્યા આરતી અને શયન આરતીનું પણ જુદા જુદા સમયે આયોજન કરવામાં આવ્યું છે. તો પૂજારીઓ દ્વારા ભગવાન શામળાને તાજેતરમાં જ હીરાજડિત તૈયાર કરેલ સોનાનો મોર મુગટ અને અલંકારો તેમજ આભૂષણોથી સજ્જ કરવા અને ગરબા અને ફૂલોથી શૃંગાર કરવા પણ આયોજન કરવાનું હોવાનું પૂજારીએ જણાવ્યું હતું. તો ગરમીમાં મંદિરમાં ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ત્યારે આવતીકાલ ચૈત્ર સુદ પૂનમના દિવસે દર્શન સમય મંદિર ખુલશે સવારે 6 વાગે, મંગળા આરતી સવારે 6:45 વાગે, શણગાર આરતી સવારે 8:30 વાગે, જે બાદ મંદિર બંધ થશે અને રાજભોગ ધરાવાશે. તો એ બાદ સવારે 11:30 વાગે કે મંદિર ખુલશે. તો રાજભોગ આરતી બપોરે 12:15 વાગે થયા બાદ મંદિર બંધ થશે, જે બાદ બપોરે 2:15 મંદિર ખુલશે. તો સંધ્યા આરતી સાંજે 7 વાગે, શયન આરતી રાત્રે 8:15 વાગે, જે બાદ રાત્રે 8:30 વાગે મંદિર બંધ કરાશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.